આજે તો ગાઈસ ચપ્પુ તૂટી ગયું તો વ્લોગમાં આગળ જવો તો કેમ છો ગુડ મોર્નિંગ રનર સુજલમાં તમારું સ્વાગત છે। તો જોયું ઘડિયાળમાં તો સાંજના 5 વાગ્યા હતા અને પછી આપણે મોસમ જોવા માટે નીકળી ગયા। તો આ જો આજે વરસાદી વાતાવરણ છે જોઈ શકો છો। પછી મને ફૂટ ખાવાનું મન થયું તો મેં ફ્રીજમાં જઈને જોયું તો મને મળી ગયા જમરૂખ, એ પણ 3 તો આપણે જમરૂખ લઈને નીકળી ગયા પાણીમાં ધોવા માટે। તો આ જો આપણે ગાઈસ પાણીમાં ધોઈ લીધા છે ફાઇનલી અને આપણે વાટકામાં કાપવા માટે લઈ જાય છે અને આ જો વિડીયો બનાવતા આપણે નીકળી ગયા અને આ જો રિએક્શન કંઈ એવું છે અને પછી આપણે કાપવા માંડી ગયા જમરૂખને। અને મારી ચેનલ પર નવા હોય તો પ્લીઝ ગાઈસ સબસ્ક્રાઈબ કરી દો। અને તેમાં ચપ્પુ તૂટી ગયું, હવે શું કરું, મને બહુ ગાળ પડલી ઘરે। અને પછી આ જો જમરૂખ આપણે ફાઇનલી તો પણ કાપી જ લીધી ચપ્પુ તૂટેલાથી। અને પછી આપણે એમાં મસાલો નાખી દઈએ, અડદ અને મરચાંની ભૂકી, મીઠું અને મરચાંની ભૂકી। તો ફાઇનલી આપણે મસાલો નાખીને એને ચડાવી કાઢીએ એટલે કે મસાલો બધા જમરૂખ પર આવી જાય અને ફાઇનલી આપણે ખાવા માંડી જઈએ। આ જુઓ એટલું મસ્ત લાગ્યું ને, તમે પણ ખાવાના હોય તમારા ઘરે આવી જાઓ। અને પછી આપણે ટાઈટી પહેરીને નીકળી ગયા રનિંગ કરવા માટે, કેમ કે રનિંગ કરવા પહેલાં થોડું ખાવાનું જરૂરી છે અને આપણે ત્યાં લોકેશન પર પહોંચીને એક્સરસાઇઝ થોડી કરી દઈએ। આ જો એક્સરસાઇઝ પતી ગઈ અને પછી અમે આજે તો 2 જ જણા હતા એટલે નીકળી ગયા રનિંગ કરવા માટે। અને આ જો સ્લો રનિંગ કરતા છે આજે તો, કારણ કે રોડ પાસે ફાસ્ટ જાય તો મજા નહીં આવે। અને પછી આપણે રિકવરી કરવા માટે થોડું ચાલી લઈએ અને આપણે રિકવરી પગ થઈ ગયા એટલે આપણે ઘરે આવી ગયા। અને આ ઘરે જો આ જીમ સેટ, આ જો આ બેન્ચ અને ફાઇનલી આપણે એપ્સની વર્કઆઉટ થોડું કરી લઈએ। વર્કઆઉટ એટલે કે કસરત, તો આપણે એપ્સનું કસરત કરવા માંડી ગયા। અને બધા વિડીયો તો મેં બનાવી ના શકો એટલે આટલા જ વિડીયો, ચાલો બીજા વિડીયોમાં મળીએ, બાય।